કાતિલ ઠંડી વચ્ચે નવેમ્બરના અંતમાં માવઠું આવે તેવી અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। મોટાભાગના શહેરમાં ઠંડીએ કહેર મચાવ્યો છે, ત્યારે શિયાળાના સુસવાટા વચ્ચે ખેડૂતો માટે ઘાતક ખબર આવી છે। નવેમ્બરના અંતમાં માવઠાનું સંકટ ઘેરાયું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળ ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ મજબૂત બની છે, જેથી 2 થી 9 ડિસેમ્બરમાં માવઠું આવી શકે। સુરત, નવસારી, ભરૂચ, અમરેલીમાં કમોસમી વરસાદ પડશે। તોફાની સિસ્ટમના કારણે ગુજરાતમાં વાવાઝોડું પણ આવી શકે છે। 25 નવેમ્બરથી 28 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે, જેના કારણે ગુજરાતમાં આવતીકાલથી વરસાદી વાદળ આવશે। ઠંડીમાં આંશિક ઘટાડો થશે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં પલટો આવશે અને વાદળો આવવાની શક્યતા રહેશે। સવાર અથવા તો બપોરના બાદમાં વાદળો જણાશે અને નવસારી, ભરૂચ, સુરત આ ભાગોમાં ત્યાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે। 3 દિવસથી ઠંડીથી રાહત મળશે। ગુજરાતમાં હજુ તો 10-15 દિવસથી માંડ ઠંડી જામી છે। 10 ડિગ્રી આસપાસ માંડ તાપમાન પહોંચ્યું છે। લોકો અને ખેડૂતો હજુ તો ઠંડી માણી રહ્યા છે। પાકને પણ ઠંડીની જરૂર છે, ત્યાં ફરી રાજ્યમાંથી ઠંડી ગાયબ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ પવનની દિશા પૂર્વ દિશા તરફથી થઈ છે, જેથી આગામી 3 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે। બીજી તરફ ગુરુવારે ન્યૂનતમ તાપમાન નલિયામાં 10.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે સૌથી ઓછું ઠંડુ શહેર ઓખા રહ્યું। 4 મહાનગરોની વાત કરીએ તો સુરતને બાદ કરતા તમામ 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયા છે। રાજ્યના તમામ શહેરમાં તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે પહોંચી ગયો છે। मिनिमम टेम्परेचर है, इसमें अगले 3 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने की संभावना है और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा।